ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની 12 વર્ષની દીકરી અસરાએ દોખ ધમતા તાપમાં 3.5 માસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી। ઇસ્લામ ધર્મમાં પવિત્ર રમજાન માસનો અનેરો મહિમા છે અને આ પવિત્ર માસમાં મુસ્લિમ સમુદાયના પુખ્ત વયના લોકોને રોજા રાખવા ફરજિયાત હોય છે। ત્યારે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી માત્ર 12 વર્ષની અસરાએ 3.5 માસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર બની છે। વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક ઇસ્લામ ઈશ્વર પ્રેરિત વિશ્વવ્યાપી ધર્મ પરંપરાનો એક ભાગ છે, જેના પવિત્ર ગ્રંથ કુરાન અને હદીસ અનુસાર ઇસ્લામનો આધાર 5 મૂળભૂત સિદ્ધાંતો ઉપર રહેલો છે: ઈમાન, નમાઝ, રોજા, જકાત, હજ। આમ તો ઇસ્લામનો 9મો મહિનો રમજાનનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે અને આમાં સૂર્યોદય પહેલા લઈ સૂર્યાસ્ત મગરીબ સુધીના સમયગાળા દરમિયાન ભૂખ્યા તરસ્યા રહી રોજો રાખવો દરેક પુખ્ત વયના મુસલમાન સ્ત્રી પુરુષો માટે ફરજિયાત છે। આમાં દરેક પ્રકારના ખોરાક અને પીણા પર પ્રતિબંધ હોય છે। રોજાના મુખ્ય 2 હેતુ હોય છે: એક, દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર થઈ માત્ર અલ્લાહની બંદગીમાં ધ્યાન લગાવવું, અને બીજું, ગરીબ દીન દુખિયારીઓ માટે સહાનુભૂતિ ઉપજે અને એમની મુશ્કેલીઓ અનુભૂતિ થાય। કેટલાક લોકો રબને રાજી કરવા રમજાન માસ અગાઉથી શરૂ કરી રમજાન માસ સાથે સાથે 3.5 માસના રોજા પણ રાખતા હોય છે। આવા જ 3.5 માસના રોજા અંકલેશ્વર શહેરના હાઉસિંગ બોર્ડના મકાન નંબર 72 ખાતે રહેતા સિકંદર યુસુફ કડીવાળાની 12 વર્ષીય દીકરી અસરા સિકંદર કડીવાળાએ પૂરા કર્યા। 3.5 માસના રોજા રાખી 12 વર્ષીય દીકરી અસરાએ પોતાના વધુમાં વધુ સમય ઇબાદત બંદગીમાં ગુજારી અલ્લાહને રાજી કરવાનો પ્રયત્ન કર્યો હતો। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।